નમસ્તે. પીપી સવાણી વિદ્યાભવન હીરાબાગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય હિન્દી, પાઠ 8 ચતુર ચૂહા ભાગ 2. એટલે કે આજે આપણે ચતુર ચૂહા હોશિયાર ઉંદરની આગળ જે કહાની આપણે કરેલી હતી તેની અધૂરી વિડીયોની અધૂરી માહિતી આજે આપણે આ વિડીયોની અંદર મેળવીશું. તેની અંદર આપણે જોયું હતું કે ઉંદરને રસ્તા પરથી એક કાપડનો ટુકડો મળે છે અને એ કાપડનો ટુકડાનો તે હોશિયારીપૂર્વક ઉપયોગ કરે છે. એટલે કે હોશિયારી પોતાની બુદ્ધિ ચાતુર્યથી તે શું કરે છે કે કાપડની ટોપી સીવડાવે છે અને પછી કશીદાકાર એટલે કે ભરતકામ કરવાવાળા પાસે જઈ અને તેની પર ભરતકામ કરાવે છે. આમ કાપડના ટુકડાનો સદુપયોગ કરી અને ઉંદરની જે કહાની છે તે આપણે શીખી ગયા હતા, પરંતુ તેના જે પ્રશ્નોના જવાબ અને તે વિડીયો વિશેની ઘણી બધી માહિતી બાકી છે. તો એ માહિતી આજે આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું. તો સૌ પ્રથમ આપણે જોઈશું निम्नलिखित प्रश्नों के उत्तर एक एक वाक्य में लिखिए. એટલે કે પ્રશ્નોના જવાબ એક એક વાક્યની અંદર આપણે લખવાના છે. તો જોઈએ સૌપ્રથમ પ્રશ્ન નંબર 1. चूहे को रास्ते में क्या मिला? चूहे को रास्ते में क्या मिला? तो તેનો જવાબ છે चूहे को रास्ते में कपड़े का एक टुकड़ा मिला. चूहे को रास्ते में कपड़े का एक टुकड़ा मिला. એટલે કે ઉંદરને રસ્તામાંથી કાપડનો એક ટુકડો મળ્યો. આગળ જોઈશું પ્રશ્ન નંબર 2. चूहा कपड़ा लेकर किसके पास गया? चूहा कपड़ा लेकर किसके पास गया? તેનો ઉત્તર આ મુજબ આવશે चूहा कपड़ा लेकर દરજી કે પાસ ગયા. એટલે કે સૌ પ્રથમ તે કાપડ લઈ અને કોની પાસે જાય છે? તો સૌ પ્રથમ તે દરજી પાસે જાય છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 3. चूहे ने दर्जी से क्या कहा? चूहे ने दर्जी से क्या कहा? तो તેનો ઉત્તર આપણે જોઈ લઈએ. चूहे ने दर्जी से कहा इस कपड़े की टोपी सी दे. ફરીથી चूहे ने दर्जी से कहा इस कपड़े की टोपी सी दे. એટલે કે આ કાપડની મને ટોપી સીવી આપ. હવે જોઈ લઈએ પ્રશ્ન નંબર 4. दर्जी ने चूहे से क्या कहा? दर्जी ने चूहे से क्या कहा? તો તેનો ઉત્તર પણ આપણે જોઈ લઈએ કે दर्जी ने चूहे से कहा चल रास्ता नाप वरना कैंची उठाकर मारूंगा. दर्जी ने चूहे से कहा चल रास्ता नाप वरना कैंची उठाकर मारूंगा. એટલે કે દરજી ઉંદરને કહે છે કે ચાલ તું તારો રસ્તો પકડી લે, નહીતર હું તને કેંચી યાની કે કાતર ઉઠાવીને મારીશ. એ ઉંદરને જવાબ આપે છે. હવે આગળ चूहे ने किससे बुलाने की धमकी दी? चूहे ने किससे बुलाने की धमकी दी? તેનો ઉત્તર આપણે જોઈ લઈએ. चूहे ने सिपाही को बुलाने की धमकी दी. એટલે કે ઉંદરે છે ને એને ધમકી આપી. કોને બોલાવવાની? તો સૈનિક યાની કે સિપાહીને. એટલે કે ઉંદરને સિપાહી કો બુલાને કી ધમકી દી. એટલે આપણે જવાબ આ રીતે જ લખવાનો છે કે ચૂહેને સિપાહી કો બુલાને કી ધમકી દી. આગળ જોઈશું પ્રશ્ન નંબર 6. કશીદાકાર ક્યાં સુનકર ઘબરાયા? કશીદાકાર ક્યાં સુનકર ઘબરાયા? તો તેનો ઉત્તર આપણે જોઈશું कशीदाकार कचहरी में जाने की चूहे की धमकी सुनकर घबराया. मतलब घबराया. फरीथी कशीदाकार कचहरी में जाने की चूहे की धमकी सुनकर घबराया. એટલે કે
ભરતકામ કરવાવાળો હતો તે અદાલતમાં જવાની ઉંદરની ધમકી સાંભળી અને ખૂબ જ ગભરાઈ ગયો હતો, કારણ કે ઉંદરે તેને ધમકી આપી હતી, જો તું મને ભરતકામ નહીં કરી આપે તો હું કચેરીમાં જઈશ અને સિપાહીને બોલાવીશ અને તને ખૂબ માર ખવડાવીશ. એટલે પહેલાં ભરતકામ કરવાવાળા ભાઈ છે એ ડરી જાય અને તેની ટોપી પર સરસ ભરતકામ કરી આપે છે. આ બધું વસ્તુ આપણે વાર્તાની અંદર શીખી ગયા છીએ. એટલે આપણે આ પ્રશ્નની અંદર ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે કશીદાકાર કચહરી મેં જાને કી ચૂહે કી ધમકી સુનકર ઘબરાયા. આગળ જોઈશું પ્રશ્ન નંબર 7. કશીદાકાર ક્યા કરતા હે? કશીદાકાર ક્યા કરતા હે? તો તેનો ઉત્તર આપણે જોઈ લઈએ. કશીદાકાર કશીદા કાઢતા હે. કશીદાકાર કશીદા કાઢતા હે. કશીદા યાની કે ભરતકામમાં જે આપણે બેલ બુટ્ટા એ બધું બનાવીએ છીએ તે બનાવે છે. प्रश्न नंबर 8. चूहा कब खुश हुआ? चूहा कब खुश हुआ? तेनो उत्तर આપણે જોઈ લઈએ કે टोपी पर काढ़ा हुआ कशीदा देखकर चूहा खुश हुआ. टोपी पर काढ़ा हुआ कशीदा देखकर चूहा खुश हुआ. એટલે કે ટોપી ઉપર જે ભરતકામ કરેલું હતું તે જોઈ અને ઉંદર ખૂબ જ ખુશ થઈ જાય છે. તો આ પ્રશ્નોના જવાબ તમારે યાદ રાખવાના છે. હવે તેના પછી આપણે જોઈશું કે સહી વાક્यांश चुनकर पूरा वाक्य लिखिए. सही वाक्यांश चुनकर पूरा वाक्य लिखिए. तो तेमा सौप्रथम આપણે જોઈશું કે चूहा दर्जी के पास गया क्योंकि. चूहा दर्जी के पास गया क्योंकि. तो તેનો જવાબ આપણે નીચે 3 ઓપ્શન આપેલા છે તેની અંદરથી શોધવાનો છે. તો આપણે સૌપ્રથમ જોઈશું. અ ની અંદર આપેલું છે ઉસે શિકાયત કરની થી. બ ઉસે કુર્તા સિલાના થા. ક ઉસે ટોપી સિલાની થી. હવે આ 3ની અંદરથી જે બંધ બેસતું વાક્ય એટલે કે જે વાક્ય સહી છે તે આપણે અહીંયા લખવાનું છે. તો આપણે જોઈએ એનું સહી વાક્ય કયું છે. તો ઉસે ટોપી સિલાની થી યાની કે ક તેનો સાચો જવાબ છે. તો આખું વાક્ય આપણું આ રીતે બનશે. चूहा दर्जी के पास गया क्योंकि उससे टोपी सिलानी थी. आगळ नंबर 2. दर्जी ने चूहे की टोपी सी दी क्योंकि. दर्जी ने चूहे की टोपी सी दी क्योंकि. तो तेना ऑप्शन આપણે જોઈ લઈએ. वह चूहे से डर गया था. ब ઉપર આવશે उस दिन उससे फुर्सत थी અને क ઉપર આવશે वह चूहे का दोस्त था. तो આનો સાચો જવાબ આપણે જોઈ લઈએ. वह चूहे से डर गया था એટલે કે દરજીને चूहे की टोपी सी दी क्योंकि वह चूहे से डर गया था. आगळ नंबर 3. चूहा खुश हो गया क्योंकि अ रास्ते में उसे एक टोपी मिल गई थी. ब दर्जी ने उसकी बात मान ली थी અને ક ની અંદર આવશે उसकी टोपी पर कशीदा काट दिया गया था. એટલે કે ચૂહા खुश हो गया क्योंकि. तो એનો જવાબ આપણે લખશું કે उसकी टोपी पर कशीदा काट दिया गया था. એટલે કે ઉંદર ક્યારે ખુશ થઈ જાય છે તો કશીદા જ્યારે ભરતકામ તેની ટોપી ઉપર થઈ જાય છે ત્યારે તે ખૂબ જ ખુશ થઈ જાય છે. એટલે તેનો સાચો જવાબ છે એ ક આવશે. હવે આગળ જોઈશું આપણે. નીચે દિए हुए वाक्य किसने कहे हैं. कोष्टक में सही शब्दों को रेखांकित कीजिए. એટલે નીચેના વાક્ય કોણે કહ્યા છે તે આપણે કાઉન્સની અંદરથી શોધવાનું છે અને તેની નીચે લીટી કરવાની છે. તો જોઈએ આપણે સૌપ્રથમ વાક્ય. इस कपड़े की टोपी सी दे. વાક્ય આપણે સાંભળવાનું છે, વ્યવસ્થિત સાંભળજો. इस कपड़े की टोपी सी दे યાની કે આ વાક્ય કોણ બોલે છે તે આપણે આપણી કહાની જે છે એને યાદ કરવાની છે અને પછી વિચારવાનું છે કે इस कपड़े की टोपी सी दे આ વાક્ય કોણ બોલે છે. તો તેના માટે આપણને 3 ઓપ્શન આપેલા છે. તો તેમાં જોઈએ દરજી, દુકાનદાર અને ચૂહા.
તો આ ત્રણમાંથી આ વાક્ય કોણ બોલે છે તે આપણે વિચારવાનું છે. તો આપણો એનો જવાબ આવશે ચૂહા. એટલે કે ચૂહા બોલે છે કે ઇસ કપડે કી ટોપી સી દે, એટલે એનો સાચો જવાબ છે ચૂહા. તો ચૂહા ઉપર મેં જે રીતે ચોરસ બોક્સ બનાવેલું છે તે રીતે તમારે પણ લીટી કરી અને તેને રેખાંકિત કરવાનું રહેશે. આગળ નંબર 2 ઉપર જોઈશું. વરના કેંચી ઉઠાકર મારૂંગા. વરના કેંચી ઉઠાકર મારૂંગા. તો આ વાક્યના પણ 3 ઓપ્શન છે, કશીદાકાર, દરજી, ચૂહા. તો આ ત્રણમાંથી આ વાક્ય કોણ બોલે છે તે આપણે યાદ કરવાનું છે. તો આ વાક્ય દરજી બોલે છે. ઉંદરને કહે છે કે વરના કેંચી ઉઠાકર મારૂંગા. આ વાક્ય દરજી બોલે છે, એટલે કે આપણો સાચો જવાબ આવશે આમાં દરજી. આગળ નંબર 3, અરે તું મુझे ડરા રહા હે. આના પણ 3 ઓપ્શન છે, દરજી, ચૂહા, કશીદાકાર. તો આ વાક્ય કોણ બોલે છે? તો આપણે આ ત્રણમાંથી જોઈ લઈએ તેનો જવાબ શું આવશે. તો તેનો જવાબ છે ચૂહા. એટલે કે આ વાક્ય ઉંદર બોલે છે કે અરે તું મુझे ડરા રહા હે. આગળ નંબર 4, ચલ ચલ યહાં કિસસે ફુરસત હે. ચલ ચલ યહાં કિસસે ફુરસત હે. તો તેના 3 ઓપ્શન છે, કશીદાકાર, ચૂહા, દરજી. તો તેનો જવાબ શું આવશે? તો કશીદાકાર. કશીદાકાર એવું કહે કે ચલ ચલ યહાં કિસસે ફુરસત હે. આગળ નંબર 5, ઓર તમાશા દેખૂંગા. ઓર તમાશા દેખૂંગા. આ વાક્ય કોણ બોલે છે? તો તેના 3 ઓપ્શન છે, દરજી, કશીદાકાર, ચૂહા. તો આપણે તેનો જવાબ જોઈ લઈએ. તો તેનો જવાબ છે ચૂહા. એટલે કે આ વાક્ય પણ ઉંદર જ બોલે છે કે ઓર તમાશા દેખૂંગા, પછી હું ખેલ જોઈશ. નંબર 6, અચ્છા તો તું ભી મુझे ભગા રહા હે. તો તેનો જવાબ આવે છે ચૂહા. એટલે કે એમાં પણ ઉંદર જ કહે છે કે અચ્છા તો તું પણ મને ભગાડી રહ્યો છે. તો તેનો જવાબ છે ઉંદર. હવે આપણે આગળ જોઈશું. નિમ્નલિખિત શબ્દો સે વાક્ય બનાવીએ. એટલે કે કોઈ પણ એક શબ્દ આપેલો છે અને એ શબ્દ પરથી આપણે બંધ બેસતું હોય તેવું એક વાક્ય બનાવવાનું છે. તો જોઈએ. શબ્દ છે ચૂહા. તો ચૂહા પરથી આપણે વાક્ય બનાવીશું કે ચૂહા બિલ में रहता है. ચૂહા પરથી વાક્ય ચૂહા બિલ में रहता है. નંબર 2 ઉપર છે દુકાન. તો દુકાન શબ્દ પરથી આપણે વાક્ય બનાવવાનું છે. તો દુકાન में कई चीज़ें मिलती है. દુકાન में कई चीज़ें मिलती है. આગળ જોઈશું. નંબર 3, सिपाही. सिपाही थाने में रहता है. सिपाही थाने में रहता है. नंबर 4 ऊपर दर्जी. दर्जी कपड़े सीता है. दर्जी कपड़े सीता है. नंबर 5 ऊपर कशीदाकार. कशीदाकार ने चूहे को कचहरी में जाने से रोका. कशीदाकार ने चूहे को कचहरी में जाने से रोका. તો આના પરથી આ જ શબ્દ પરથી તમે પણ બીજા તમને આવડતા હોય તેવા વાક્યો બનાવી શકો છો. હવે આગળ જોઈએ. સમજીએ ઓર લીખીએ. ઉદાહરણ છે કશીદા. તો કશીદાકાર એટલે કે જે ઉદાહરણ આપેલું છે એ મુજબ આપણે શબ્દ બનાવવાના છે. તો કશીદા, કશીદાકાર. તો પેલું છે ગીત. તો તેનો શબ્દ આપણે આ રીતે બનાવશું, ગીતકાર. ગીત તો ગીતકાર. નંબર 2 ઉપર છે શિલ્પ. તો શિલ્પકાર. શિલ્પ, શિલ્પકાર. નંબર 3 છે ચિત્ર. તો ચિત્રકાર. ચિત્ર, ચિત્રકાર. નંબર 4 ઉપર મૂર્તિ. મૂર્તિકાર. મૂર્તિ, મૂર્તિકાર. એટલે કે કાર શબ્દ પાછળ લગાવી અને તેને ઉપનામ આપેલું છે. ફરીથી આવશે કે સમજીએ ઓર લીખીએ. એટલે આમાં કંઈક ડિફરન્ટ છે તેના કરતાં. બંને સૂચના એક જ છે પણ બંને પ્રશ્નની અંદર ઉદાહરણ અલગ અલગ છે. ઉદાહરણ આમાં છે મારના તો મારુંગા. મારના, મારુંગા. રૂ ઉપર અર્ધચંદ્રાકાર બિંદી આપેલી છે જેને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કોઈ પણ શબ્દ લખતી વખતે.
તો તેમાં આપણે પ્રથમ જોઈશું કરના, તો કરુંગા, કરના કરુંગા. નંબર 2 ઉપર જાના જાઉંગા, જાના જાઉંગા. નંબર 3 देखना देखूंगा, देखना देखूंगा. नंबर 4 बुलाना बुलाऊंगा, बुलाना बुलाऊंगा. चित्र देखकर 5 વાક્ય લીખીએ. એટલે કે એક ચિત્ર તમને આપેલું છે, તે ચિત્રને તમારે જોવાનું છે અને તેના આધાર ઉપર તમારે 5 વાક્ય લખવાના છે. તો ચિત્રમાં તમે ધ્યાનથી જુઓ કે કઈ કઈ વસ્તુઓ અને શું શું એની અંદર દેખાય છે. ચિત્રને દરેક વિદ્યાર્થીઓએ પોતાની સ્વાપોથીની અંદરથી જોઈ લેવાનું છે અને તેના આધારે તમારે માર્કિંગ કરવાનું છે કે તેમાં શું દેખાય છે. તો જોઈ લઈએ. યહ વિદ્યાલય હે, એટલે કે આ વિદ્યાલયનું ચિત્ર છે. વિદ્યાલય મેં 14 કમરે હે, વિદ્યાલય મેં 14 કમરે હે. એટલે કે આ જે રેડ સર્કલથી તમને બતાવેલા છે તે 14 કમરા એટલે કે 14 વર્ગખંડ છે. વિદ્યાલય કે સામને એક રાસ્તા હે, એટલે કે વિદ્યાલયની એક્ઝેક્ટ સામે એક રસ્તો છે જે તમે જોઈ શકો છો કે ક્યાં છે એમ. અહીંયા રેડ કલરના સિમ્બોલથી બતાવેલો છે. रास्ते की दोनों ओर बगीचा तरफ बगीचा है, रास्ते की दोनों तरफ बगीचा है એટલે કે રસ્તાની બંને બાજુઓ પર બગીચા છે. જે બે બાજુ એરા મારેલા છે ત્યાં તમે જોઈ શકો છો કે બંને જગ્યા ઉપર એક એક બગીચો છે. બગીચે મેં 3 પેડ હે, તો તમે ચિત્ર જુઓ અને તેમાં કયા કયા 3 પેડ છે તે જોઈ લો. તો બગીચે મેં 3 પેડ હે, એટલે ત્રણેય વૃક્ષ તમે અહીંયા જોઈ શકો છો. रास्ते की एक और फिसल पट्टी है, रास्ते की एक और फिसल पट्टी है, दूसरी ओर झूला है. એટલે કે એક બાજુ લસરપટ્ટી છે અને બીજી બાજુ ઝૂલા યાની કે હિંચકો છે. झूले में बच्चे झूल रहे हैं, 2 लड़के ફૂટબોલ ખેલ રહે હે, એટલે કે ઝૂલા ઉપર છોકરાઓ ઝૂલી રહ્યા છે અને 2 છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. એક લડકા પઢ રહા હે, એટલે કે અહીંયા એક છોકરો ભણતો હોય તેવું નજરે પડે છે. તેનો થોડોક ભાગ દેખાય છે, ચોપડી અને તેના પગનો ભાગ દેખાય છે. એટલે આપણે જોઈ શકીએ કે તે વિદ્યાર્થી ત્યાં મેદાનની અંદર બેસી અને વાંચી રહ્યો છે. યહ સુંદર વિદ્યાલય હે, એટલે કે આ ચિત્રની અંદર મેં જેમ વર્ણન કર્યું તેમ તમે પણ તમારી રીતે કોઈ પણ વર્ણન કરી શકો છો. એટલે કે ચિત્રની અંદર તમને જે દેખાય તે તમે વર્ણવી શકો છો. હવે આગળ જોઈશું. ચૂહા અગર इनकी दुकानों पर जाता तो क्या कहता, लिखिए. चूहा अगर इनकी दुकानों पर जाता तो क्या कहता, लिखिए. એટલે કે ઉંદર આ લોકોની દુકાન ઉપર જશો તો શું કહેતો? તો તેમાં આપણે જોઈએ કે સૌ પ્રથમ કપડે ધોને વાલા, એટલે કે ઉંદર જો કપડાં ધોવાવાળાની દુકાન ઉપર જશે તો તે ત્યાં જઈને શું કહત? તો તે કહેત કે કપડાં ધોને કો કહતા, એટલે કે ઉંદર કપડાં ધોવાવાળાની દુકાને જત તો એને એમ કહેત કે તું મને આ કપડાને ધોઈ આપ. નંબર 2 પ્રેસ યાની કે ઇસ્ત્રી કરને વાલા, એની દુકાન ઉપર જાત તો ઉંદર શું જવાબ આપત? તો ઉંદર કપડે કો પ્રેસ કરને કો કહતા, એટલે કે કપડા ઉપર ઇસ્ત્રી કરવાનું કહત. નંબર 3 ઉપર કલફ લગાને વાલા, કલફ યાની કે રંગ કરવા વાળો, કલફ લગાને વાલા કપડે કો કલફ લગાને કો કહતા, એટલે કે ઉંદર કપડવાળાની દુકાને જતો હોય તો તે કપડે કો કલફ લગાને કો कहता. હવે આપણે આજનું હોમવર્ક જોઈ લઈએ. कहानी के उत्तर पढ़ना और स्वापोथी में लिखना, कहानी के उत्तर पढ़ना और स्वापोथी में लिखना. थैंक यू.